ભક્ત ગોરા કુંભાર. શુરા બેટા, તારે ડરવાની કોઈ જરૂર નથી. આપણા રાજા છે, આપણી રખેવાળી કરે છે. મેં એમને તારી બધી જ વાત કરી છે. તારે ડરવાની કોઈ જરૂર નથી. એ તને મદદ કરશે, તને ન્યાય અપાવશે. હા, આય તું હંધુએ હાચે હાચું કહી દે એટલે ગોરાને સજા મળશે. ઈ કોઈ દી તને હેરાન નહીં કરે. જા. મહારાજ, આ સુરા છે. બેટા સુરા, મહારાજને કહે તારા મા બાપ તારી સાથે શું કરે છે? મહારાજ, બિચારો ખૂબ ડરી ગયો છે, એટલે બિચારો કશું બોલી નથી શકતો. બેટા સુરા, તારે ડરવાની કોઈ જરૂર નથી. અહીંયા બધા જ તારી મદદ કરવા માટે બેઠા છે. તારે ખાલી હકીકત કહેવાની છે. કહે મહારાજને કે તારા મા બાપ તારી સાથે શું કરી રહ્યા છે. બોલ. મહારાજ, મારા મા બાપ હગા મા બાપ નત, એટલે મારી પાસે બહુ કામ કરાવે છે. એ ગોરાના હાચા મા બાપ છે, એટલે એને હેત કરે છે. મારીને ગોરાની વચ્ચે ભેદ કરે છે. જોયું મહારાજ, આવા નાના બાળક સાથે ઢોર જેવું વર્તન થાય છે. મા બાપ થઈને પોતાના છોકરાની પાસે મજૂરી કરાવે છે. આજે એના આંસુડા શબ્દો બન્યા છે મહારાજ. બાકી તો એવી બીક છે એના મા બાપની કે એની આત્મા રીબાઈ છે અને આંખમાંથી આંસુ જાણે મેં વરસતો હોય એમ નીતરે છે. બિચારું બાળક ખૂબ સોસવાય છે મહારાજ. મહારાજ, બાકી કામમાં તો બહુ કુશળ છે. જુઓ આ કોળિયા. મહારાજ, એની કારીગરીને જેટલી દાદ આપો એટલી ઓછી છે. લાગે છે ને જાણે કોળિયા જ્યોતની રાહ જોઈને બેઠા હોય. હું શુરાની કલાથી પ્રભાવિત થયો છું. ભગલાની વાત સાચી છે કે કોળિયા જાણે જ્યોતની રાહ જોઈને બેઠા હોય એટલા અદ્ભુત છે. એટલે જ હું મારું ફરમાન પાછું લઉં છું. હવેથી મંદિરમાં ભગલાના નહીં પણ સુરાના દીવા મુકાશે. બધાએ પરમાના દીવડા અને માટલા ખરીદી શકશે. હું શુરાને મારા આખા મહેલને પ્રજ્વલિત કરે એટલા દીવડા બનાવવાની વર્દી આપું છું. લે, આ તો મારું જ માટલું ફૂટી ગયું. આ હું થઈ ગયું. આ શું થયું? હું જે ડાળ પર બેઠો હતો એ જ ડાળ તૂટી. આખોએ દાવ ઊંધો પડી ગયો. રાજાએ તો ફરમાન પાછું લઈ લીધું. હું પરમાના દીવાને ઓલવવા લાવ્યો હતો ને રાજાએ ફૂંક મારવાના બદલે એમાં ઘી પૂર્યું. મહારાજ, તમારો હુકમ એટલે પથ્થર ઉપરની લકીર. એની પર આજથી અબઘડીથી જ અમલ કરવામાં આવશે. વાત મંદિરમાં કોના કોળિયા મુકાશે એની નથી.
વાત પરમાં પોતાના બંને કોડિયા વચ્ચે ભેદભાવ રાખે છે એની છે. પરમાં એક કોડિયામાં દીવો પ્રગટાવે છે અને બીજા કોડિયાને રસ્તા વચ્ચે રજડાવે છે, અને એ પણ ફક્ત એક જ કારણથી કે એક કોડિયું એના ઘરની માટીનું છે જ્યારે બીજું અજાણી માટીનું. મહારાજ, આપ તો પ્રજામાં ક્યારેય કોઈ ભેદભાવ નથી રાખતા. નાત જાત કોઈ પણ પ્રકારની લાગવગ ન્યાય આપવા માટે નથી કરતા. તો પછી આપના રાજમાં આ કેવી રીતે બની શકે? શુરાને થતો અન્યાય રોકવો બહુ જરૂરી છે. એને એના સાચા મા બાપ સુધી પહોંચાડવો એ આપની ફરજ છે અને મારી અરજ પણ. મહારાજ, આ બાળકને એના મા બાપ મળશે. મહારાજ, પરમાને ગામ વચ્ચે બોલાવીને જાહેરમાં પૂછવામાં આવશે તો જ સત્ય બહાર આવશે. આ બાળકના મા બાપની હકીકત હવે જાહેર થવી જ જોઈએ. મહારાજ, હે ભગવાન, આ નવું પાસું નાખ્યું પૂજારી બાપાએ. આમાં કાંઈ ઊંધું ના પડે તો સારું છે. ગામના પાદરે પરમાને દેવીને હાજર કરવામાં આવે. આખાય ગામમાં ઢંઢેરો પીટવામાં આવે કે પરમા અને દેવી શુરા પર જુલમ ગુજારી રહ્યા છે, એટલે એ આખાય ગામની સામે શુરાના સાચા મા બાપનું નામ જાહેર કરશે. કેશવ, અંદર આવ. ડર નહીં, મારા ફંદા કે મેં કોઠી નત. કોરા, वो तो कहता था कि तारे घरમાંથી તળાવ જેવી માટી નીકળી. હા, ઠામ બનાવવાની માટી. એ પણ અમારા આંગણામાંથી નીકળી હતી. બોલ કેશવ. પણ એવું કેવી રીતે બની શકે? બધા કહે છે કે ઘરની માટી અને તળાવની માટી અલગ હોય. એવું ના હોય કેશવ. મેં બાપાને કીધું કે ખોદો ખોદો, અને એમાંથી જ તળાવની માટી નીકળી, એ પણ ચીકણી માટી. બોલ કેશવ, અહીંયા બેસ. આંખ બંધ કર. આંખ બંધ કર. આંખ બંધ કરીશ તો જોઈશ કેવી રીતે? આંખ બંધ કર, બતાડું. હાથ દો. હવે આંખ. પરમાભા, ગજબ કહેવાય, તમારા આંગણામાંથી તળાવની માટી નીકળી. મને તો લાગ્યું છે થોડા દિવસમાં પરમાબાને ઘેર તળાવે ફૂટી નીકળશે. હા ભાઈ હો, હમણાંથી તો જો ક્યાંય ના થાય ને એ પરમાબાન ઘેર થાય. આજે તો માટી નીકળી, કાલ ઘડાયેલા માટલાય નીકળે. જો ભાઈ, આ મારા ઘરે જો તળાવ ફૂટે ને તો હંધાઈ પાણી લેવા અહીં જાવજો, એટલે પાણી ને માટલા છે ને ભાઈ એક જગ્યાએ જ મળી જાય. દેવી, કોરા, તને આ મૂર્તિ ક્યાંથી મળ્યું? મારા આંગણામાંથી મળ્યું. બાપા કહેતા હતા કે ભગવાન કાકા આયા હતા ને તો એમના માળામાંથી નીકળી ગયું હશે, અને હું એમને આપવાનું ભૂલી ગયો. કોરા, આ મૂર્તિ તો ભગવાનની માળાની છે. હા, મને ખબર છે ભગવાન કાકાની મૂર્તિ છે. એ બિચારાને તો ખબર જ નથી કે એમની મૂર્તિ મારી પાસે છે. કોરા,
હું આવી ગયો છું. બાપ રે, ગોરા અહીંયા નથી. ગોરા! હું સાચું કહું છું, રાજાજી મામા તે કૃષ્ણને કાગળ લખ્યો છે. હા, તો બોલ, શું લખ્યું છે કાગળમાં? કાગળમાં તો બહુ બધું લખ્યું છે. બાપુ, આ કાગળ કોનો છે? ઉપાડ અને વાંચ. આ ભગવાન કાકાનો નહીં, આ તો સાચી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. શું આ કૃષ્ણ ભગવાનની માળાની મૂર્તિ છે? હા, પણ તારા પાસે કેવી રીતે આવ્યું? ગોરા, ના તો મંદિરમાં આવે છે, ના મેં તને આપ્યું છે. આ આવ્યું ક્યાંથી તારી પાસે? બધા સાચું કે છે, તારામાં કોઈ ચમત્કારી શક્તિ છે તો જાદુ કરે છે. એમ તો હું જાદુ કરું છું. પહેલી વાર્તાના રાજકુમારની જેમ તને પણ ગાયબ કરી નાખીશ. પછી કોઈ તને જોઈ જ નહીં શકે. કેશવ, સાંભળ કેશવ. ગોરા ચમત્કાર કરે છે, ગોરા ચમત્કાર કરે છે. અરે કેશવ, તું અહીંયા શું કરે છે? બાપુ, ગોરા ચમત્કાર કરે છે. કૃષ્ણની માળાનું એક તૂટેલું મૂર્તિ ગોરા પાસે છે. માળાનું મોતી ગોરા પાસે છે? હા, ગોરાએ મને હમણાં જ બતાવ્યું. ગોરા, ગોરા, આ મોતી તને ક્યાંથી મળ્યું? મને ને આ આંગણામાંથી મળ્યું. સુરા, આ ગોરા જુઠ્ઠું બોલી રહ્યો છે ને? શુરા, શુરા ખોટું કામ બોલે છે. આ મોતી આપણને આંગણામાં જ તો મળ્યું. કહી દે એમને કે ગોરા સાચું બોલે છે. શ્રી હરિ નમો નારાયણાય. જોયું ને, આ દેવી એના બંને છોકરાઓ વચ્ચે કેવો ભેદ કરે છે. આ ઘોરાને બચાવવા માટે આ સુરાને ધમકાવે છે. અરે ઉપરવાળાની જરાક તો બીક રાખો. ભલે આ તમારા પેટનો જણ્યો ના હોય, પણ એને પગમાં ના રખાય. ભલે તમે એના સાચા મા બાપ ના હો, પણ આવું તો કોઈ પારકાય ના કરે. આ બંને સુરાના સગા મા બાપ નથી, માટે સુરાને બહુ ખરાબ રીતે રાખે છે. બિચારા પાસે આખા ઘરના ઢસરડા કરાવે છે. એની રમવાની ઉંમર છે અને એની પાસે માટલા બનાવડાવે છે. આખો દિવસ બિચારો થાકીને ઠીકરું થઈ જાય છે. આખો દિવસ પરસેવો પાડે છે ને તોય રાત્રે ભાણા ભેગો નથી થતો. જુલમ કરો છો, જુલમ કરે છે આ લોકો એ બાળક પર. હાવ સાચી વાત છે પૂજારી બાપાની. આ બિચારાને મેં બજારમાં જોયો તો. બચારો માટલા વેચતો હતો. એને તાવ આવતો હતો ને તોય આ લોકો એની પાસે કામ કરાવતા હતા. બસ કરો ભગલાભાઈ, બસ કરો. અમે ગોરા અને સુરા વચાડે ક્યારેય કોઈ ભેદ નથી કર્યો. સુરા હારે અમારે લોહીનો નહીં પણ લાગણીનો સંબંધ છે.
બંને અમારી આંખું છે અને એક આંખ વાલી ને બીજી આંખ દવલી એવું ના હોય પગલાભાઈ. અને જો ગોરા હારે મને વધુ હેત હોત ને તો મેં એના પગમાં ગરમ લાકડું ન અડાડ્યું હોત. ખબર છે, આ બધાને ખબર છે દેવી કે ગોરાને કારાવાસની સજાથી બચાવવા માટે તેને લાકડું અડાડ્યું હતું. અને આ બિચારા શુરા પાસે કેટલું કામ કરાવો છો ને એનાથી પણ આમાંથી કોઈ અજાણ્યું નથી. સંતાડવાથી સત્ય છુપાતું નથી. બિચારા કુમળા બાળક પાસે મજૂરી કરાવો છો તમે. પૂજારી બાપા, એને કામ કરવું ગમે છે એટલે એ કરે છે. ને નાનપણથી છે ને ધગસ હતી એટલે એની મેળે શીખી ગયો. બાકી અમે બે છોકરા વસાડે કોઈ ભેદ નથી કરતા બાપા. તમે લોકો શું કામ સાચું બોલશો? હા, પોતાના મોઢે પોતાની હકીકત કહેવાનું પણ સામર્થ્ય નથી તારામાં પરમા. પણ કઈ વાંધો નહીં, સત્ય હવે શુરા બોલશે. કારણ કે એણે બિચારાએ સહન કર્યું છે અને એના જ મોઢે સત્ય સાંભળવું વધારે યોગ્ય રહેશે. બોલ બેટા શુરા, આ બધા તને સાંભળવા માટે આવ્યા છે. આ બધાની સામે કહી દે કે સત્ય શું છે. બોલ બેટા. બિચારો બોલી નથી શકતો. જ્યાં સુધી એના આ મા બાપ એની સામે ઊભા છે ત્યાં સુધી બિચારા છોકરાની જીભ નહીં ઉપડે. આ એના ખોટા મા બાપનો ડર બિચારા છોકરાને સાચી વાત કહેવાની હિંમત નથી આપી રહ્યો. પણ આ ડર હવે વધુ વખત નહીં રહે. થોડા જ સમયમાં શુરાને એના સાચા મા બાપ મળી જશે. પરમા, રાજાનું ફરમાન છે કે આખા ગામની સામે તારે શુરાના સાચા મા બાપનું નામ જાહેર કરવું પડશે. અને એ નામ જાહેર થતાની સાથે જ શુરા તમારા જુલમમાંથી છૂટી જશે. અને રહી વાત આ મોતીની, એનો ફેસલો પણ કાલે રાજ દરબારમાં થઈ જશે. આવતીકાલની સવાર સત્ય અને અસત્ય આડેના પડદાઓને દૂર કરશે, અન્યાયને ન્યાયથી હરાવશે. આવતીકાલે ઘોરા અને શુરાને રાજ દરબારમાં લઈને આવી જજે. શુરાને ન્યાય અપાવવા માટે હું કંઈ પણ કરી છૂટીશ. શ્રી હરિ નમો નારાયણાય. કોઈ તમને પ્રશ્ન પૂછે કે તમારી બે આંખોમાંથી કઈ આંખ વાલી, શું જવાબ આપશો? બે પગમાંથી કયો પગ વધારે પ્રિય? તમે શું જવાબ આપશો? આટલું જ અઘરું હોય છે મા બાપ માટે પોતાના બે સંતાનોમાંથી કયું સંતાન વધારે પ્રિય છે એ નક્કી કરવું. મા બાપ માટે સંતાનો પોતાના શરીરના અંગો જેવા હોય છે. જે રીતે શરીરના કોઈ અંગને નુકસાન થાય તો આપણે એને અલગ નથી કરતા, એવી જ રીતે મા બાપ કોઈ પણ સંજોગોમાં પોતાના સંતાનોને પોતાનાથી અલગ નથી કરી શકતા. આંખો બે હોવા છતાં દ્રશ્ય એક જ જોઈ શકે છે. એવી જ રીતે મા બાપ પણ પોતાના બધા સંતાનો પર સરખો જ પ્રેમ વરસાવે.